કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। આ 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા હતા। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે આરોપ લગાવ્યો હતો કે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર સતત અત્યાચાર થઈ રહ્યા છે। તે મામલે રાહુલ ગાંધી અને ટુકડે ટુકડે ગેંગના લોકો કેમ કશું બોલતા નથી। ભારતનો હિન્દુ સમાજ પૂછી રહ્યો છે, તેમને જવાબ માગી રહ્યો છે કે શું તમે પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને પોતાની જાત સોંપી દીધી છે। ભારત દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે જવાહરલાલ નહેરુ દેશના પહેલા પ્રધાનમંત્રી બન્યા। જો સરદાર વલ્લભભાઈ પટેલ પ્રધાનમંત્રી બન્યા હોત તો આજે કોઈને પણ કોર્ટમાં જઈને સર્વે માટે કોઈ અરજી કરવી ન પડત। આપને જણાવી દે, તેમણે કહ્યું કે જવાહરલાલ નહેરુની તુષ્ટિકરણની નીતિને કારણે દેશ અત્યારે મુશ્કેલીની સ્થિતિમાં મુકાયો છે। ઉલ્લેખનીય છે કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગિરિરાજસિંહ તેમના સુરત પ્રવાસ દરમિયાન વિવિધ કાપડ ઉદ્યોગના મિલ માલિકો સાથે મુલાકાત કરશે અને ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ અંગે મંથન પણ કરશે। મહારાષ્ટ્રમાં ભાજપના જ મુખ્યમંત્રી બનશે તેવો ગિરિરાજસિંહે હુંકાર ભર્યો હતો। મહારાષ્ટ્રમાં ભાજપના જ મુખ્યમંત્રી બનશે એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી છે અને અમારા ગઠબંધનમાં એટલે કે એનડીએમાં કોઈ મતભેદ નથી। અજીત પવાર, એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટી એક જ છે। હા, ક્યારેક પક્ષની અંદર કદાચ વિપત્તિ હોઈ શકે, પરંતુ આજે રાત સુધીમાં મુખ્યમંત્રી કોણ બનશે તેવું પણ તેમણે મીડિયાને જણાવ્યું હતું। आज जब बांग्लादेश की स्थिति हुआ है तो मुझे बाबा साहेब अंबेडकर के भारत विभाजन के किताब में उन्होंने लिखा था, उन्होंने नेहरू को कहा था कि टोटल पॉपुलेशन को ट्रांसफर करो पाकिस्तान, अगर नहीं करोगे तो भारत में सामाजिक समरसता नहीं बनेगी। आज उसी का देन है कि बांग्लादेश, पहले पाकिस्तान में हिंदू समाप्त हुए, अब बांग्लादेश में हिंदुओं पे अत्याचार हो रहा है और ऐसा अत्याचार शायद दुनिया में कहीं नहीं होगा। बहु बेटियों का इज्जत, मंदिरों को तोड़ना, लोगों की हत्या कर देना, धर्म गुरुओं को, चिन्मयानंद को गिरफ्तार कर लेना, भारत सरकार ने कड़ी आपत्ति दर्ज की है और ऐसी आपत्ति दर्ज की है कि हम तो आपत्ति भी दर्ज किए। बंगाल में, त्रिपुरा में हमारे लोग उनके विरोध में खड़े भी हुए, लेकिन राहुल गांधी और टुकड़े टुकड़े गैंग की जुबान हिंदुओं पे हो रहे अत्याचार पे क्यों नहीं हो रहा है, ये पूछ रहा है भारत का हिंदू समाज कि आखिर क्यों नहीं। क्या आपने अपने आप को वोट के साथ साथ हवाला दे दिया है, हवालात कर दिया है, अपने को मुसलमानों के हवाले कर दिया है कि आप बोल नहीं सकते एक शब्द। ये दुर्भाग्य। आज जब